પ્રશ્ન 1. મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે તેમ કહેનાર કોણ છે? એ. મ્યુલર, બી. વેબર, સી. પોપ્નોલોજી, ડી. ફેકનર. સાચો જવાબ છે સી. પોપ્નોલોજી. પ્રશ્ન 2. મનોવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? એ. વિલિયમ વુન્ડ, બી. સી.ટી. મોર્ગન, સી. એચ.ઇ. ગેરેટ, ડી. જે.બી. વોટસન. સાચો જવાબ છે એ. વિલિયમ વુન્ડ. પ્રશ્ન 3. વિલિયમ વુન્ડ કયા વાદના પ્રણેતા છે? એ. સમષ્ટિવાદ, બી. રચનાવાદ, સી. કાર્યવાદ, ડી. મનોવિશ્લેષણવાદ. સાચો જવાબ છે બી. રચનાવાદ. પ્રશ્ન 4. વિલિયમ વુન્ડ કયા દેશના વતની હતા? એ. રશિયા, બી. વિયેના, સી. અમેરિકા, ડી. જર્મની. સાચો જવાબ છે ડી. જર્મની. પ્રશ્ન 5. સમષ્ટિવાદના પ્રણેતા કોણ ગણાય છે? એ. મેક્સ વર્થીમર, બી. વિલિયમ જેમ્સ, સી. સિગમન્ડ ફ્રોઇડ, ડી. જે.બી. વોટસન. સાચો જવાબ છે એ. મેક્સ વર્થીમર. પ્રશ્ન 6. આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? એ. જ્હોન ડુઈ, બી. વિલિયમ જેમ્સ, સી. ફ્રોબેલ, ડી. જે.બી. વોટસન. સાચો જવાબ છે બી. વિલિયમ જેમ્સ. પ્રશ્ન 7. જ્હોન ડુઈએ ભારતમાં કઈ જગ્યાએ પ્રયોગશાળા સ્થાપી હતી? એ. મદ્રાસ, બી. મુંબઈ, સી. દિલ્હી, ડી. કલકત્તા. સાચો જવાબ છે ડી. કલકત્તા, લ્યુમ્બિની પાર્કમાં. પ્રશ્ન 8. જે.બી. વોટસન કયા દેશના વતની હતા? એ. ઓસ્ટ્રેલિયા, બી. રશિયા, સી. અમેરિકા, ડી. જર્મની. સાચો જવાબ છે સી. અમેરિકા. પ્રશ્ન 9. અચેતન મનનો ખ્યાલ કોણે આપ્યો છે? એ. સિગમન્ડ ફ્રોઇડ, બી. મેક્સ વર્થીમર, સી. વિલિયમ જેમ્સ, ડી. વિલિયમ વુન્ડ. સાચો જવાબ છે એ. સિગમન્ડ ફ્રોઇડ. પ્રશ્ન 10. મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા ક્યારે સ્થાપવામાં આવી હતી? એ. 1979માં, બી. 1879માં, સી. 1889માં, ડી. 1779માં. સાચો જવાબ છે બી. 1879માં. પ્રશ્ન 11. ગુજરાતમાં સૌપ્રથમ કયા શહેરમાં યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનનો સ્વતંત્ર વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો? એ. ભાવનગર, બી. અમદાવાદ, સી. સુરત, ડી. વડોદરા. સાચો જવાબ છે ડી. વડોદરા. પ્રશ્ન 12. કાર્યવાદના પ્રણેતા કોણ છે? એ. વિલિયમ જેમ્સ, બી. મેક્સ વર્થીમર, સી. વિલિયમ વુન્ડ, ડી. જે.બી. વોટસન. સાચો જવાબ છે એ. વિલિયમ જેમ્સ. પ્રશ્ન 13. મનોવિજ્ઞાનના માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે આ વ્યાખ્યા કોણે આપી છે? એ. એચ.ઇ. ગેરેટ, બી. સિગમન્ડ ફ્રોઇડ, સી. સી.ટી. મોર્ગન, ડી. હિલગાર્ડ એટકિન્સન. સાચો જવાબ છે સી. સી.ટી. મોર્ગન. પ્રશ્ન 14. 1905માં કોના દ્વારા કોલકાતા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવી હતી? એ. મોરારજીભાઈ દેસાઈ, બી. તારાબેન મોડક, સી. રવિન્દ્રનાથ ટાગોર, ડી. બોજેન્દ્રનાથ શીલ. સાચો જવાબ છે ડી. બોજેન્દ્રનાથ શીલ. પ્રશ્ન 15. માનવવાદી અભિગમના પ્રણેતા કોણ ગણાય છે? એ. વોટસન, બી. મેસ્લો, સી. ફ્રોઇડ,
ડી હેલ્મહોલ્ટ્ઝ? સાચો જવાબ છે બી મેસ્લો. પ્રશ્ન 16. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? એ પ્રાણી, બી માનવી, સી વાતાવરણ, ડી વર્તન? સાચો જવાબ છે ડી વર્તન. પ્રશ્ન 17. મનોવિજ્ઞાનમાં સૌપ્રથમ નોબેલ પ્રાઇઝ કોને મળ્યું હતું? એ પાવલોવ, બી વોટસન, સી સ્કિનર, ડી ફ્રોઇડ? સાચો જવાબ છે એ પાવલોવ. પ્રશ્ન 18. મનોવિજ્ઞાનની સૌપ્રથમ કઈ વ્યાખ્યા આપવામાં આવી હતી? એ વર્તનનું વિજ્ઞાન, બી ચેતનાનું વિજ્ઞાન, સી આત્માનું વિજ્ઞાન, ડી મનનું વિજ્ઞાન? સાચો જવાબ છે સી આત્માનું વિજ્ઞાન. પ્રશ્ન 19. મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોનું સાતત્ય એટલે શું? એ વસ્તુલક્ષિતા, બી વિશ્વસનીયતા, સી માનાંકો, ડી યથાર્થતા? સાચો જવાબ છે બી વિશ્વસનીયતા. પ્રશ્ન 20. મનોવિજ્ઞાનના હાથ તરીકે કઈ પદ્ધતિ ઓળખાય છે? એ ક્ષેત્ર પદ્ધતિ, બી વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, સી પ્રયોગ પદ્ધતિ, ડી કુદરતી પદ્ધતિ? સાચો જવાબ છે સી પ્રયોગ પદ્ધતિ. પ્રશ્ન 21. સંશોધનના કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ મનોવલણ રહિત મૂલ્યાંકનને શું કહે છે? એ યથાર્થતા, બી વસ્તુલક્ષિતા, સી માનાંકો, ડી વિશ્વસનીયતા? સાચો જવાબ છે એ યથાર્થતા. પ્રશ્ન 22. કસોટીના સંચાલનની એક વિવિધતા શું કહેવાય છે? એ માનાંકો, બી યથાર્થતા, સી વસ્તુલક્ષિતા, સી પ્રમાણિકતા? સાચો જવાબ છે ડી પ્રમાણિકતા. પ્રશ્ન 23. સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે. આ વ્યાખ્યા કોણે આપી છે? એ ગેસલ, બી ફ્રેન્ડ, સી ક્રો અને ક્રો, ડી એલિઝાબેથ હરલોક? સાચો જવાબ છે સી ક્રો અને ક્રો. પ્રશ્ન 24. બોધાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો છે? એ રૂસો, બી જીન પિયાજે, સી જ્હોન ડુઈ, ડી ફ્રોબેલ? સાચો જવાબ છે બી જીન પિયાજે. પ્રશ્ન 25. જીન પિયાજેના મતાનુસાર જન્મથી 2 વર્ષ સુધીના તબક્કાને કયો તબક્કો કહે છે? એ અમૂર્ત ક્રિયાત્મક તબક્કો, બી મૂર્ત તબક્કો, સી પૂર્વ ક્રિયાત્મક તબક્કો, ડી સંવેદનીકારક તબક્કો? સાચો જવાબ છે ડી સંવેદનીકારક તબક્કો.